तो हम सब भाग्यशाली हैं। सौभाग्य की बात यह है कि हम सबको श्री वल्लभ के चरण में प्रीति है और इसलिए हम श्री जी की विशेष कृपा के अधिकारी हैं। અને વલ્લભ પર પ્રીતિ ન હોય પછી ગમે તેટલી પૂનમો ભરો એનો પછી કોઈ અર્થ નથી। હા, શ્રીજીની સન્મુખતા તો ક્યારેય નકામી નથી જતી, પણ શ્રીજીનું એ રસાત્મક स्वरूप, श्रीजी का वो भावात्मक स्वरूप, तो वही अनुभव कर सकते हैं जिनके हृदय में श्री वल्लभ के लिए अनन्य श्रद्धा हो। प्रभुए अनेक विध लीलाओं गिरिराज जी पर કરી, खूब सुख આપ્યું गिरिराज जी। જે ગોલોક ધામમાં પણ સુખ નહોતું મળ્યું એ સુખ આ લીલા પરીકરને ભૂતલ પર મળ્યું। એટલે તો આપણો પુષ્ટિ માર્ગ છે ને ભૂતલનો માર્ગ છે, આકાશનો ક્યાંય કોઈ માર્ગ નથી। ભૂતલમાં જે સુખ અને આનંદ છે, એટલે કે ભક્તિ કરવાની આ 14 લોકમાં કોઈ બેસ્ટ જગ્યા હોય ને તો આ ભૂલોક છે। અહીંયા જે સુખ અને આનંદ, તમે ક્યારે એમ સાંભળ્યું કે વૈકુંઠમાં या ગોલોકમાં या સ્વર્ગમાં કોઈ માળા લઈને જાપ કરતું હોય? સ્વર્ગમાં કોઈ કરતું ત્યાં તો ભોગો જ છે। અને એટલા માટે જે સુખ અને આનંદ ભૂત એટલે ભાગ્યન વલ્લભ ભૂતલ આવે। આ ભૂતલ પર મહાપ્રભુજી પધાર્યા તો ભૂતલમાં આવો સેવાનો વૈભવ પ્રગટ થયો। જે ગોલોક ધામમાં આનંદ નહોતો એવો આનંદ ભૂતલ પર મહાપ્રભુજી આપણને આપ્યો। અબ જો ભઈ સો કબહુ ન ભઈ, એવો આનંદ આપણને આપ્યો। અરે નંદ અને યશોદાજીને પણ 11 વર્ષના 52 દિવસ જ સેવા મળી અને તમારે ત્યાં તો 50-50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, 5-5 પેઢીઓથી બિરાજે છે। એટલે યશોદાજી કરતા અધિક સુખ મહાપ્રભુજી વૈષ્ણવને આપે છે। એવું સૌભાગ્ય વૈષ્ણવને મળે છે। અને એટલા માટે પ્રભુએ ખૂબ આનંદ આપ્યો ગિરિરાજજીને, યમુનાજી। ભાગવતજીમાં તો અનેકવિધ લીલાઓ, આપણા કીર્તન સાહિત્યમાં અનેકવિધ લીલાઓ, આ તટ અને તરેટી। અને એમાં પણ ગિરિરાજજીને તો અમારા સુખદેવજીને ગોપીજનો વેણુ ગીત ગાતા ગાતા કહે, હરિદાસ વર્રે। ઠાકોરજીની બ્રજ લીલામાં અનેક હરિદાસો છે, અનેક ભક્તો છે, પણ ગિરિરાજજી તો દરેક ભક્તોમાં વર્રે છે, શ્રેષ્ઠતમ છે। અને તો હંમેશા હું કહેતો હોઉં કે ગિરિરાજજીમાં જાઓ એટલે કેવલ પૂજન કરવામાં જ વ્યસ્ત નહીં થઈ જવું, એક ભગવદીય તરીકેનો એમનો આનંદ લે, જેના રોમ રોમમાં કૃષ્ણ રસ છલકી રહ્યો છે એવા ગિરિરાજજી છે। કોઈ એક ખૂણો ગોતીને ગિરિરાજજીની પાસે બેસી અને પ્રભુના ગુણગાન કરો, જો કેવો આનંદ આવે છે। ગિરિરાજજી કેટલા પ્રસન્ન, કેવલ દૂધથી સ્નાન કરાવવાથી જ પ્રસન્ન થાય એવું નથી, એ તો એમની પૂજા છે, એની પ્રસન્નતા તો ભગવત ગુણગાનમાં છે। જ્યારે ભગવત ગુણગાનનો અભિષેક કરો ને ત્યારે ગિરિરાજજી વધારે પ્રસન્ન થાય। એટલે એ આધિદૈવિક સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયાસ કરો। ભૌતિક સ્વરૂપે તો પૂજન આદિ બધો ક્રમ છે જ ને, કરવો જ જોઈએ, એના વિધાનો છે, પણ એ આધિદૈવિક સ્વરૂપનો જો આનંદ માણવો હોય તો એમની સાથે ભગવત ચર્ચા। ગિરિરાજની પરિક્રમા કરતા હો ત્યારે પણ બને તો લૌકિક ઓછું બોલવું, બને તો ભગવદ નામ લેતા લેતા જ કરવું। કારણ કે યમુનાજીના તટ ઉપર અને ગિરિરાજજીની તરેટી ઉપર તમે લૌકિક વાર્તા કરો ને તો ગિરિરાજજીના સ્મરણમાં તમે વિક્ષેપ કરી રહ્યા છો। એમને શ્રમ ક્યારે પડે? ભગવદીઓને શ્રમ ત્યારે પડે જ્યારે ભગવાન સિવાયની વાત થાય, પ્રભુ સિવાયની કોઈ ચર્ચા થાય ત્યારે એમના હૃદયમાં ખૂબ તાપ થાય, ખૂબ તાપ। આપણે તો સુવાની વાર્તા નથી આવતી વાર્તા સાહિત્યમાં, અખંડ ભગવત નામ લેતો। અહીંયા કૃષ્ણદાસે 3 વાર નામ લીધું, અષ્ટાક્ષર સ્મરણ કર્યું તો જલ પીધું, એ તો આટલા સમયથી કારણ જલ પીએ તો ભગવત નામ ન લઈ શકે। અને ભગવત નામમાં એવો રસ એમને છે કે જો હું જલ પાન કરીશ તો એટલી વાર મારા મુખમાંથી ભગવત નામ નહીં નીકળે, એને કારણે કેટલા સમયથી તરસ્યો ત્યાં છે। અને કૃષ્ણદાસ નિધન આવીને જ્યારે ભગવત સ્મરણ કરે છે ત્યારે જલપાન કરે છે। આવી આસક્તિ ભગવતી જનોને ભગવત નામમાં હોય છે। અને એમાં પણ ગિરિરાજ જેવા કોઈ ભગવતી હોય એના કર્ણમાં લૌકિક શબ્દો પડવા એ કાનમાં ખીલા જવા બરાબર, એવો શ્રમ એમને પડે છે, ખૂબ જ કષ્ટ પડે છે। અને કષ્ટ બીજી કોઈ ક્રિયાથી નહીં, ભગવાન સિવાયની વાત કરવાની। બને તો કોશિશ કરજો, ગિરિરાજની પરિક્રમા કરતા હો, ગિરિરાજની તરેટીમાં હો ત્યારે બને એટલું લૌકિક ઓછું બોલવું।
એ પ્રસન્ન બને. તું ભગવત નામ લેજો, ખૂબ પ્રસન્ન થાય, ખૂબ તમને આશીર્વાદ આપશે ગિરિરાજજી, જો એમની સાથે ભગવત ગુણગાન કરશો. તો ગિરિરાજજીને કેટલું સુખ આપ્યું. સ્વયં ગોવર્ધન પૂજા કરવાનો આજ્ઞા ભગવાને કરી, પ્રભુએ કરી. કોઈની પૂજા કરવાની પ્રભુએ નથી કહી, કેવલ ગિરિરાજજી. કારણ કે આ ગિરિરાજજી મારું સ્વરૂપ છે. સ્વયં અનુભવ કરાવો. અને એની સાથે સાથે ગૌચારણ લીલા હોય, બાલ લીલા હોય, છાક લીલા હોય અને છેલ્લે રાસ લીલા હોય, સઘળી લીલાના સુખ ગિરિરાજજીને ભૂતલ પર ઠાકોરજી આપે. કારણ કે દિવસની લીલા ગિરિરાજજીની તળેટીમાં થાય અને રાત્રિની લીલા કંદરાઓમાં થાય. ગોવર્ધન ગિરિ સઘન કંદરા રૈન નિવાસ લિયો પિય પ્યારે. એ ગિરિરાજજીની કંદરામાં આખી રાતની સુંદર લીલાઓ થાય. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે, સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે. રાસાદિક લીલાઓનું સ્થાન ગિરિરાજજી છે. આજે પણ ગિરિરાજજીની ભીતર પ્રગટ લીલાઓ ચાલી રહી છે. આપણું પ્રગટ ગોલોકધામ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીની અંદર છે. અને અંદર જવાના 8 દ્વાર છે અને આપણા અષ્ટ સખા છે ને, એ 8 દ્વારના મુખિયા છે. આખી જે ભાવ પ્રકાશ આવે છે, અષ્ટદ્વાર અને અષ્ટમુખિયા, અને પ્રગટ અંદર લીલાઓ થઈ રહી છે. તો આવા હરિદાસ વદે ગિરિરાજજી છે. અનેકવિધ પ્રકારના સુખ પ્રભુએ આપ્યા. હંતાય ભદ્ર બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સકંદર કંદ મૂલઈ. ગોપીજનો કહે, અરે સેવા શીખવી હોય ને તો ગિરિરાજજીથી શીખો. કારણ કે ભગવતીના બધા લક્ષણ ગિરિરાજજીની અંદર છે. તો કે કયા લક્ષણ? તો કે પહેલું લક્ષણ ભગવતીનું કયું કે પ્રભુનું નામ સાંભળતા જ એના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. પ્રભુનો સ્પર્શ થતા જ એને રોમાંચ થઈ જાય. એ ભગવતીનું પહેલું લક્ષણ છે. તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. जब ठाकुर जी और दाऊ जी गाय चराते हुए गिरिराज जी के ऊपर पधारते हैं, उनके चरणों का स्पर्श पाते ही गिरिराज जी के रोम रोम खड़े हो जाते हैं. ये जो लता पता वृक्षें दिखाई देती हैं गिरिराज जी के ऊपर, वो कोई वृक्ष नहीं है, वो गिरिराज जी के रोम है जो प्रभु के स्पर्श से रोमांचित हो गए. प्रत्येक लीलाएं गिरिराज जी के भीतर है, वो बाल लीला हो या माधुर्य लीला हो. जब श्रृंगार करते हैं स्वामिनी जी का ठाकुर जी, श्रृंगार तो हो गया, लग रहा है कुछ कमी रह गई. सोचने लगे प्रभु क्या कमी रह गई? तो हुआ कि अरे आंख में काजल तो लगाया ही नहीं स्वामी जी. तुरंत गिरिराज जी के ऊपर हाथ घिसा और वो कजरी सीला हो गई, काजल निकलने लगा. आ सेवकनी तत्परता. जे समय स्वामीने जेनी आवश्यकता હોય ને, સેવક એવો થઈને સેવા કરે, તુરંત એવો થઈ જાય. કાજલ લગાવ્યું ને તું હજી કઈ કમી છે યાદ આવ્યું, અરે હજી સિંદૂર તો ભર્યું નથી, માંગ તો ભરી નથી, અરે એક આ શિલા પર ઘસે એ સિંદૂરી શિલા थी. सभी प्रभु के सुखार्थ सामग्री सिद्ध करते हैं गिरिराज. यद राम कृष्ण चरण स्पर्श प्रमोद मानम तनोति सहगो गणयो स्तयोर्यत पानीय सूयवस कंदर कंद मूलई. ठाकुर जी गौचारण करते हुए दोपहर के समय जब क्षुधातुर होते हैं, उत्थापन का समय होता है, पहुंच गए हैं ठाकुर जी और सखाओं को हुआ अरे प्रभु अभी जागेंगे, भूख लगेगी, क्या करें? इतने में पुलिंद जिया જે ભીલ કન્યાઓ ગિરિરાજજીની તળેટીમાં રહેતી, એક રોજ સેવા કરી કે બપોરનો સમય થાય, એક છાબલે હાથમાં અને ગિરિરાજજીની તળેટીમાં જે કંદમૂળ ઉગ્યા હોય ને એને તોડતા તોડતા ભેગા કરતા 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 સુંદર છાબ સિદ્ધ કરે અને ઠાકોરજી જાગે એટલે છાપ સન્મુખ કરી. આ સેવા પુલિંદજીઓની છે, ઉત્થાપનની સેવા. પણ સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે પુલિંદજીઓ બીજું કોઈ સત્કર્મ કર્યું નથી, પ્રભુ કેમ એમને સુખ આપે છે? અને પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જરાગ કહ્યું, એમને પૂર્ણ કહ્યા પુલિંદજીઓ. તો કે આ પૂર્ણ ક્યાંથી થઈ ગયા? અને લીલામાં પૂર્ણ તો કેવલ સ્વામીજીજી છે. એમને આવો આનંદ ક્યાંથી મળ્યો પુલિંદજીઓ? તો કે ગિરિરાજજીની તળેટીમાં કંદમૂળ વીણવા જતા અજાણતામાં પણ એમને ગિરિરાજજીનો સંગ અને સ્પર્શ થાય છે. અને આ સંગ અને સ્પર્શને કારણે, આ ગિરિરાજજીના સંગને કારણે પુલિંદજીઓ પૂર્ણતાને પ્રાપ્ત થઈ. એમ સુબોધનીમાં મહાપ્રભુજી વેણુ ગીતમાં સમજાવે છે. તો આ ગિરિરાજ બાવા જ્યારે ઠાકોરજીને જલની જરૂર પડશે એમ વિચાર આવે એટલે પોતાની અંદરથી ઝરણા વાળે.
એટલે ક્યાં યમુનાજી દૂર હોય તો સખાઓ શું કરે, આ ઝરણા પાસે જઈ જારીજી ભરીને લાવે અને ઠાકોરજીને અંગીકાર કરે. સ્વયંની અંદરથી લીલા સામગ્રી પ્રગટ કરે છે, પ્રભુની સેવા કરે છે. આ સેવકનો ધર્મ છે કે એમનું અસ્તિત્વ જ સેવા માટે છે. અને આ પ્રકારના સુખ ગિરિરાજજીને ઠાકોરજી આપ્યા. પ્રભુ અનેકવિધ લીલા કરી અને વ્રત છોડીને પધાર્યા મથુરા. આપણે ત્યાં પ્રસંગ આવે છે કે ગિરિરાજજીની ભીતરથી શ્રીનાથજી પ્રગટ થયા. એટલે હવે એ કાલ પર આવું, હવે સારસ્વત કલ્પથી આપણે આ કલિયુગના કાલ પર આવીએ કે અહીંયા આ યુગમાં પણ જે ઘટનાઓને, જે લીલાઓને, જે કૃપા પ્રભુએ કરી છે એ કદાચ અન્ય યુગોમાં પણ નહોતી કરી. એવી કૃપા કલિયુગમાં છે. એટલે વૈષ્ણવને કલિયુગ જોડે બહુ વાંધો નથી. અન્ય યુગોમાં ધર્મ સહેલો હોય પણ ધર્મી અઘરો મળવો. કલિયુગમાં ધર્મ કરવો અઘરો છે પણ ધર્મી પામવો સહેલો છે. આ યુગમાં સેવા માર્ગ પ્રગટ થયો જે અન્ય યુગોમાં નહોતો પ્રાપ્ત, સહજ નહોતું. અમુક ભક્તોએ કરી સેવા, અમરીશ રાજા આદિ, પણ સહજ સુગમ બધાને નહોતું. મહાપ્રભુજી કલયુગમાં આને સહજ માર્ગ કર્યો, સર્વ સુલભ કરી દીધો. તો આપણે વાર્તા તો સાંભળીએ છીએ કે ગિરિરાજજીમાંથી શ્રીનાથજી પ્રગટ થયા, પણ એ શ્રીનાથજી ગિરિરાજજીમાં પધાર્યા ક્યાં? એ પ્રગટ થયા પહેલા પધારે પછી પ્રગટ થાય. તો એવી પણ એક માન્યતા અને ભાવના કહેવામાં આવે છે કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા, નંદ બાબા પાસે તો હા પડાવી લીધી પ્રભુએ, ઠીક છે આપ મથુરા પધારો છો, જલ્દી પધાર. પણ મૈયાનું મન માનતું નથી. લાલન, તારા વગર એક દિવસ રહી નથી, તને કેમ કરીને જવા દઉં? પ્રભુ મનાવે છે, મૈયા હું જલ્દી પાછો આવીશ, વચન આપું છું તને. યશોદાજી કહેવા લાગ્યા, પણ હૃદયના એક ખૂણે એમ લાગે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને તો પછી ક્યારે પાછું નહીં આવે. પ્રભુ કહેવા લાગ્યા, મને જવા દે. માનતી નથી માં. ત્યારે પ્રભુ એમ કહે છે કે તને મારી સોગંદ છે. પ્રભુએ પોતાની સોગંદ આપી છે. પણ નંદ અને યશોદાજી કહે છે કે પ્રભુ આપના વગર અમે કેમ એક ક્ષણ રહી શકીએ એમ નથી. ત્યારે પ્રભુ નંદ અને યશોદાજીની સામે ઠાડા રહ્યા, કહેવા લાગ્યા, બાબા ભૈયા, મેં બ્રજમાં નિવાસ કરીને અનેકવિધ લીલાઓ કરી, અનેક સુંદર સુંદર લીલાઓ કરીને ભક્તોને સુખ આપ્યા. ભૈયા તમે બતાવો કે મેં આટલા રૂપ ધરી આટલી લીલાઓ કરી, એમાં તમને મારી કઈ લીલામાં અને કયા સ્વરૂપમાં આસક્તિ છે? ત્યારે નંદ અને યશોદાજી કહેવા લાગ્યા કે लालन, तुमने ब्रज में बड़ी सुंदर सुंदर लीलाएं की, अनेकविध प्रकार की लीलाएं की, अनेक स्वरूप आपके धरे, सब लीलाएं सुंदर है, मनोहर है, पर प्रभु जब आपने गिरिराज जी को धारण किए और ब्रजवासियों की रक्षा की और आप गोवर्धन नाथ बने, वो स्वरूप हमें अत्याधिक प्रिय है. એ સ્વરૂપમાં અમને આસક્તિ છે, અમને સૌથી વધારે પ્રિય છે. અને એમ કહેવાય છે કે એ જ સમયે ઠાકોરજીએ પોતાનામાંથી આ શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ કર્યું, જે બિલકુલ પોતાના જેવું જ હતું. પોતાના શ્રીઅંગમાં એ સમયે ઠાકોરજી નંદ અને યશોદાજીની આગળ ડાબો હાથ ઊંચો કરી, જમણો હાથ કટી પર રાખી, મુષ્ટિકા અને અંગુષ્ઠ બહાર રાખી અને આમ ઠાડા રહ્યા. આ સ્વરૂપ તમને આસક્તિ છે? આ સ્વરૂપમાં અમને આસક્તિ છે. અને એ જ ક્ષણે એવું ને એવું સ્વરૂપ શ્રીઅંગમાંથી પ્રગટ થયું શ્રી કૃષ્ણ. અને એ શ્યામ સ્વરૂપ 11 વર્ષ ને 52 દિવસની લીલાવાળું સ્વરૂપ પ્રગટ થયું. અને નંદ અને યશોદાજીને એ સ્વરૂપ સેવામાં બદલાવી અને કહ્યું, તમે આમને જે સેવા કરશો, જે આરોગાવશો, જે ધરાવશો, તમને એવું જ સુખ મળશે જેને સાક્ષાત મારી જ સેવા કરી રહ્યા છે. કારણ કે મારા ને આ સ્વરૂપમાં કોઈ ભેદ નથી. હું છું એ આ છે અને આ છે હું છું. આ મારું જ સ્વરૂપ છે, આ મારું જ રસાત્મક સ્વરૂપ છે. એવું આ ભગવદીઓ દ્વારા ગવાયેલી ગાથા છે.
અને એટલા માટે આજે જેના વગર એક ક્ષણ ન રહી શકતા હોય યશોદાજી, અને ખાલી થોડી જ દૂર મથુરામાં રહેતા હોય તો એક માં ગોકુળ છોડીને મથુરા ન જઈ શકે? કેમ વ્રજ ભક્તો વ્રજ છોડીને મથુરા ના ગયા? એનું સૌથી મોટું કારણ એ છે કે અહીંયા શ્રીનાથજી રૂપ શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને મળી ગયા હતા અને એટલા માટે ગોકુળ છોડીને મથુરા ગયા. અને એમ ગાથા કહેવામાં આવે છે ભગવદીઓ દ્વારા કે વર્ષો વીત્યા એમને લાલ લડાવતા લડાવતા, અને એ જ કૃષ્ણનો આનંદ કૃષ્ણ સ્વરૂપે પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી શ્રી કૃષ્ણ એક જ છે, કોઈ ભેદ નથી, લેશ માત્ર પણ ભેદ નથી. અને જેવી લીલા કરતા હતા ઠાકોરજી એવી જ લીલા પ્રભુ કરતા રહ્યા શ્રીનાથજી બાબા રૂપે. હવે નંદ અને યશોદાજીનો સ્વધામ પધારવાનો સમય આવ્યો અને ત્યારે શ્રીજી આજ્ઞા કરી કે આ મારું સ્વરૂપ આપ ગિરિરાજજીમાં પધારો, કારણ કે હજી મારે ઘણી લીલા કરી, લીલાથી વિખુટા પડેલા ભક્તોને ફરી આ સારસ્વત કલ્પની લીલાના સુખ આપવા છે. અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીજીના આ સ્વરૂપને ગિરિરાજજીની ગંદરામાં બનાવ્યા અને નંદ યશોદા આદિ ભક્તો સ્વધામ પધાર્યા. આદિદૈહિક સ્વરૂપ તો આજે પણ બ્રજમાં બિરાજે છે. વર્ષો જે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો, મહાપ્રભુજી અનેક પ્રમાણો આપીને કહ્યું હતું, येन रूपेण कृष्णेन द्रुतो गोवर्धनो गिरि तत्रूपम विधते तत्र राजन श्रृंगार मंडले. ગર્ગ સંહિતામાં જેનું વર્ણન છે કે આ મારું રસાત્મક શ્રી કૃષ્ણનું સ્વરૂપ શ્રૃંગાર મંડલ બ્રજમાં ગિરિરાજજીની ભીતર વિરાજે છે. અને સ્પષ્ટ રૂપે ગર્ગ સંહિતામાં લખ્યું છે કે અબ્જાસ્ચતુઃ સહસ્ત્રાણી તથા પંચશતાની ચ ગતાસ્તત્ર કલેરાદૌ ક્ષેત્રે શૃંગાર મંડલે. કલિયુગના 4500 વર્ષ થશે ત્યારે આ પ્રભુનું સ્વરૂપ સ્વયંભૂ રૂપે પ્રગટ થશે ગિરિરાજજીમાં બ્રજમંડલ. સ્પષ્ટ શ્લોકો ગર્ગ સંહિતામાં લખેલા છે. ગિરિરાજ ગૃહ મધ્યે સર્વેષામ પશ્યતા નૃપ. બહુલાશ્વ રાજાને નારદજી કહી રહ્યા છે કે રાજન, બધાની આંખની સામે જોતા જોતા આ એવું સ્વરૂપ છે કે ગિરિરાજ ગૃહ મધ્યે, ગિરિરાજની મધ્યમાં સર્વેષામ પશ્યતામ, બધાની આંખની સામે સ્વતઃ સિદ્ધમ ચ તત્રૂપમ અરે પ્રાદુર્ભવિષ્યતિ. સ્વયંભૂ એવું આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ બધાની આંખની સામે પ્રગટ થઈ જશે. અને કહ્યું, શ્રીનાથમ દેવદમનમ તમ વદિષ્યન્તિ સંજના. જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ.